Good morning. I love you, teacher. એ યુનિટમાં છેલ્લે જોયું હતું કે એલન કેટરને છે 1896 માં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલમાં જે યંગ લેડીઝની સ્કૂલ હતી સ્પેશિયલ યુવાન છોકરીઓ માટે બરાબર એમાં એને મોકલવામાં આવી અને ત્યાં એને બીજા એના જેવા અંધ અને બેરા મિત્રો મળ્યા બરાબર અને એની પ્રગતિમાં એના અભ્યાસની જે પ્રગતિ હતી એમાં સારો એવો વધારો થયો બરાબર અને થોડાક ટાઈમમાં પરીક્ષા આવી પણ એ પરીક્ષા પહેલા જ એના પિતાજીનું અવસાન થયું અને તેમ છતાંય એ લાગણીઓને બાજુએ રાખીને એણે પરીક્ષા આપી હિંમતપૂર્વક એણે પરીક્ષા આપી અને જ્યારે એનું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું ત્યારે એને અનહદ આનંદ થયો હતો બરાબર શું કામ કારણ કે બધા જ વિષયમાં છે એ પાસ થઈ ગઈ હતી અને એને ખૂબ પૂરેપૂરો એ આનંદ મેળવ્યો કે તે બધા જ વિષયમાં પાસ થઈ બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે I remember my first day at the Redcliffe College in 90. શું કે છે તો કે I remember એટલે મને યાદ આવે છે my first day એટલે મારો પહેલો દિવસ ક્યાંનો તો કે રેડક્લિફ કોલેજ નો in 1900 ની સાલમાં જ્યારે એને રેડક્લિફ કોલેજમાં મૂકવામાં આવી હશે ત્યારનો એનો પહેલો દિવસ છે એ એલનને યાદ આવે છે I knew there were challenges in my way but I was eager to overcome them શું કે છે I knew એટલે હું જાણતી હતી મને ખબર હતી કે there were challenges અહીંયા there were એટલે હતી challenges એટલે પડકાર થાય બરાબર આફતોય થાય તમે આફત તરીકે લઈ શકો મુશ્કેલીઓ હોય લઈ શકો બરાબર કે ભાઈ મને ખબર હતી કે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ છે ઇન માય વે એટલે મારા માર્ગમાં મારા રસ્તામાં મારા માર્ગમાં છે ઘણી બધી મુશ્કેલીઓ આવશે બરાબર એવી મને ખબર હતી પરંતુ I was eager એટલે આતુર હતી ઓવરકમ એટલે નો સમાનાર્થી શબ્દ છે ઓવરકમ એટલે જીત મેળવવી એમ એટલે તે ઓવરકમ એટલે તેમના ઉપર જીત મેળવવી એમ એટલે તેમના ઉપર જીત મેળવવા માટે હું આતુર હતી બરાબર શું કે છે કે મને ખબર હતી હું જાણતી હતી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ છે બરાબર પણ તેમ છતાંય હું એના ઉપર વિજય મેળવવા માટે આતુર હતી The professors looked far away as if they were speaking through a telephone. The professor બરાબર જેમ સ્કૂલમાં ટીચર હોય ને એમ કોલેજમાં પ્રોફેસર્સ હોય તો શું કે છે કે પ્રોફેસર્સ એટલે કે અધ્યાપકો છે એ લુક્ડ એટલે દેખાતા લાગતા ફાર અવે એટલે ખૂબ જ દૂર એટલા બધા દૂર લાગતા કે જાણે અહીંયા કે જાણે if they were as if ભેગો શબ્દ લેવાનો છે કે જાણે they were speaking through a telephone કે જાણે એટલે તેઓ were speaking એટલે બોલી રહ્યા હોય through a telephone એટલે ટેલિફોન દ્વારા કે જાણે કે તેઓ ટેલિફોનમાં બોલતા હોય બરાબર ફોનમાં વાત કરી હોય ને એટલે કેટલો દૂર કહેવા જાવ તો એવું આપણને લાગે તો કે ક્લાસમાં જે પ્રોફેસરો ભણાવતા એ પ્રોફેસરો છે એ જાણે ટેલિફોનમાં વાત કરતા હોય એટલા દૂર લાગતા હતા The lectures were spelled into my palms as rapidly as possible. The lecture એટલે શું થશે તો કે પીરિયડ લેક્ચર નું લેક્ચર આપણે રાખીએ અહીંયા were spelled એટલે લખવામાં આવતા into my palms એટલે મારી હથેળીમાં
બરાબર. જે લેક્ચર છે જે મેડમ ટીચર પ્રોફેસરો જે લેતા એ મારા હાથમાં ઉતારી લેવામાં આવતા, લખી લેવામાં આવતા. My power હથેળીમાં as rapidly નો અર્થ થશે ઝડપથી, સ્પીડલી. બરાબર. as possible એટલે શક્ય હોય, જેટલું ઝડપથી શક્ય બને એટલું ઝડપથી મારી હથેળીમાં છે એ લેક્ચર લખી લેવામાં આવતા. I would note down whatever I remembered when I went back. I would note down એટલે હું લખી લેતી. whatever એટલે કે જે કંઈ પણ I remember એટલે મને યાદ રહેતું. when I went back home જ્યારે હું ઘરે જતી, ઘરે પાછી જતી, went back એટલે પાછું જવું, home એટલે ઘરે. જ્યારે હું ઘરે જતી, પાછી જતી ત્યારે જે કંઈ પણ મને યાદ હોય એ બધું જ હું note down એટલે નોંધ કરી લેતી, લખી લેતી. Here I began to write about my life. Here એટલે અહીં, I એટલે મેં, began to write એટલે શરૂ કર્યું છે, about એટલે લખવાનું, my life એટલે મારું જીવન. મેં મારા જીવન વિશે, about એટલે વિશે થશે, મેં જીવન એટલે મારું જીવન, my life એટલે મારું જીવન. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. શું કે છે? I wrote એટલે મેં લખી, the story એટલે વાર્તા, both એટલે બંનેમાં, શેમાં તો કે in braille એટલે braille લિપિ છે, બરાબર. મેં braille અને on normal typewriter એટલે કે સાદા ટાઈપરાઈટરમાં, આ બંને રીતે મેં મારી વાર્તા છે એ લખી. અહીંયા સ્ટોરી છે એ વાર્તા તરીકે છે, પણ કોના જીવન વિશેની વાર્તા લખવાની હોય ને, તો અહીંયા પહેલી લીટીમાં એમ કીધું કે I began to write about my life. મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story એટલે મેં વાર્તા લખી, both in braille and on normal type અને સાદા ટાઈપરાઈટરમાં, બંને રીતે braille લિપિમાં અને સાદા ટાઈપરાઈટરમાં બંને રીતે મેં મારા જીવન વિશેની વાર્તા લખી. બરાબર. તો જીવન વિશેની વાર્તાને અહીંયા સ્ટોરીને શું કહેવાશે? આત્મકથા. શું કહેવાશે? આત્મકથા. બરાબર. તો અહીંયા સ્ટોરીનો અર્થ છે આપણે આત્મકથા તરીકે લાવવાનું. મેં મારા જીવનની મારી આત્મકથા છે એ બે ભાષામાં લખી, braille લિપિમાં અને સાદા ટાઈપરાઈટર. The story of my life એટલે મારી આત્મકથા was edited by John Mackey. શું કે છે? મારી આત્મકથા છે was edited એટલે એમાં ઉમેરો કરવામાં આવ્યો by John Mackey એટલે John Mackey દ્વારા મારી આત્મકથામાં ઉમેરો કરવામાં આવ્યો. The writing was published in a magazine in 1903 and I was paid for it. શું કે છે? The writing was published એટલે કે રાઇટિંગ છે મારું જે લખાણ હતું એને published એટલે કે પ્રસિદ્ધ કરવામાં આવ્યું, in magazine એટલે સામયિકમાં, in 1903 એટલે કે 1903 માં જે મારું રાઇટિંગ મારું લખાણ છે એને સામયિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. and અને I was paid for it અને તેના માટે શું કે છે? તેના માટે I was paid પેસિવ વોઇસ નું વાક્ય છે, બરાબર. અહીંયા I છે એ કરતા નથી પણ કર્મ છે એટલે આપણે અહીંયા I નો મને લેવાનો. was paid એટલે કે ચૂકવવામાં આવ્યા, પૈસા ચૂકવવામાં આવ્યા, for it એટલે એના માટે, અને એના માટે મને પૈસા ચૂકવવામાં આવ્યા. કેમ કે એને પોતાની આત્મકથા લખી ને પછી એ બહાર પાડી. કોઈ પણ વ્યક્તિ છે એ બુક લખે અને બુકને બહાર પાડે, બરાબર. તો જો એ સારી એવી પ્રસિદ્ધ થઈ જાય, બધા લોકો એ ખરીદવા માંડે તો એને પૈસા મળે. તો અહીંયા હેલન ને છે એને પોતાની આત્મકથા લખી, બરાબર, અને જોન મેસીએ એમાં ઉમેરો કર્યો, એના સંપાદનમાં ઉમેરો કર્યો અને પછી મેગેઝિનમાં પ્રસિદ્ધ કરવામાં આવી, બહાર પાડવામાં આવી, પ્રસિદ્ધ કરવામાં આવી. ક્યારે? તો 1903 માં, અને એના માટે એને પૈસા ચૂકવવામાં આવ્યા. We the blind are
as indebted to Louis Braille as mankind is to Gutenberg. શું કે છે we the blind અમે અંધ લોકો બરાબર we એટલે અમે the blind એટલે અંધ અમે આંધળા અમે અંધ લોકો are as indebted એટલે ઋણી છીએ કોના ઋણી છીએ તો કે લુઈસ બ્રેલ અમે લુઈસ બ્રેલ ના ઋણી છીએ શું કામ તો કે છે બ્રેલ લિપિ છે એ લુઈસ બ્રેલે બરાબર એના થ્રુ અંધ લોકો છે એ વાંચતા લખતા શીખ્યા એટલે એમ કે છે કે અમે લુઈસ બ્રેલ ના ઋણી છીએ ઇન્ડેપ્ટેડ જેમ એઝ એટલે જેમ મેનકાઇન્ડ એટલે મનુષ્ય જાતિ ઇઝ એટલે છે ટુ ગુટનબર્ગ એટલે કે ગુટનબર્ગ જેમ લોકો માનવજાત છે એ જેમ ગુટનબર્ગ ના ઋણી છે એ જ રીતે અમે અંધ લોકો છીએ એ લુઈસ બ્રેલ ના ઋણી છીએ on 28th June 1904 28મી જૂન 1904 બરાબર I graduated from the Radcliffe College આ દિવસે 28મી જૂન 1904 ના દિવસે I graduate એટલે કે હું સ્નાતક થઈ from Radcliffe College એટલે કે Radcliffe College માં હું રેડક્લિફ કોલેજ માંથી સ્નાતક થઈ મને સ્નાતકની ડિગ્રી મળી I felt proud મને ગર્વ થયો કે that note થશે કે I became the first deaf blind person to earn a bachelor of arts degree શું કે છે મને શેનું ગર્વ થયું તો કે મને એનું ગર્વ એ વાતનું ગર્વ થયું કે I became એટલે કે હું બની the first એટલે પ્રથમ deaf blind એટલે અંધ અને બહેરી person એટલે વ્યક્તિ to earn એટલે મેળવનાર earn એટલે કમાવું થાય પણ અહીંયા મેળવનાર ના અર્થમાં લાગે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી સ્નાતક આર્ટ્સ કક્ષાએ સ્નાતક થનાર બરાબર આર્ટ્સ માં સ્નાતક થનાર હું આંધળી અને અંધ અને બહેરી એવી પહેલી વ્યક્તિ હતી એનું મને ગર્વ થયું I began to feel that I must educate people on the way to help the blind I began to feel એટલે કે મને એવું લાગવા લાગ્યું કે I must educate એટલે કે મારે ભણાવવા જોઈએ બરાબર educate એટલે શું થશે મારે ભણાવવા જોઈએ people એટલે લોકોને on way to help એટલે કે મદદ કરવાના રસ્તે તો blind એટલે આંધળાઓને મદદ કરવા માટે મારે લોકોને છે એ જાગૃત કરવા જોઈએ એજ્યુકેટ નો જાગૃત કરવા એવું પણ બરાબર શું કે છે કે અંધ લોકોને મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ એવું મને ફીલ થવા લાગ્યું my prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind my prime goal એટલે મારો prime એટલે મુખ્ય બરાબર goal એટલે ધ્યેય મારો મુખ્ય ધ્યેય ઇન માય લાઈફ એટલે મારા જીવનનો મારો મુખ્ય ધ્યેય છે એ શું હતો તો કે was એટલે હતો ટુ સ્પ્રેડ એટલે ફેલાવવાનો અવેરનેસ એટલે જાગૃતતા regarding the poor neglected એટલે કે regarding એટલે મતે બરાબર poor એટલે આપણ ગરીબ થાય પણ આપણે નબળી સ્થિતિ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ એટલે કે અંધ આંધળા હોય અંધજનોની જે નબળી સ્થિતિ હોય એને એના માટે જાગૃતતા ફેલાવવાનો એ મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો their innate abilities and their inspiration I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. Okay, I had to raise fund. મારે સોરી એક લાઈન છે એ રહી ગઈ વચ્ચે their innate ability their innate
ધેર એટલે તેમની, ઇનેટ્સ એટલે જન્મજાત, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, તેમની જન્મજાત ક્ષમતાઓ એન્ડ અને ધેર ઇન્સ્પાયરેશન, ધેર ઇન્સ્પાયરેશન એટલે તેમની પ્રેરણાઓ, બરાબર. તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણાઓ વિશે આઈ હેડ ટુ રેઝ એટલે કે મારે હેડ ટુ રેઝ ફંડ એટલે કે મારે ફંડ ભેગું કરવાનું હતું, મોટું નહીં, ટુ સસ્ટેન લિવિંગ ફોર માય લાઈફ. શું કે છે કે તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો જ હતો. મારો ધ્યેય છે એ માત્ર જાગૃતતા ફેલાવવાનો હતો મારે, બટ ઓલસો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, પરંતુ એક પ્રોજેક્ટ પણ એવો શરૂ કરવાનો હતો કે કયો પ્રોજેક્ટ, તો કે ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિસ્ટરી. રિમૂવ એટલે દૂર કરવાનું, ડાર્કનેસ, ડાર્કનેસ એટલે અંધારા, અંધકાર, એન્ડ મિસ્ટરીઝ, મિસ્ટરીઝ નો અર્થ થશે દુઃખ, બરાબર. ફ્રોમ ધેર લાઈવ્સ ઓફ અર બ્લાઇન્ડ પીપલ એટલે કે ફ્રોમ હર લાઈફ એટલે એમના જીવનમાંથી અધર બ્લાઇન્ડ પીપલ એટલે બીજા અંધ લોકો, બીજા અંધ લોકોના જીવનમાંથી અંધકાર દૂર થાય અને એમના દુઃખ દૂર થાય, બરાબર. એવો જ એક પ્રોજેક્ટ છે એ પણ મારે શરૂ કરવાનો હતો. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, અને ખૂબ જ થયું કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ gained from my teacher and શું કે છે I felt that, મને એમ પણ થયું કે I must give the others, મારે બીજાને આપવું જ જોઈએ what કે છે I had gained from my teacher, અને મને જે મારા શિક્ષક અને પાસેથી જે મળ્યું એ મારે બીજાને પણ આપવું જ જોઈએ એવું મને લાગવા લાગ્યું. then પછી came a dark cloud in my life, પછી came એટલે આવ્યું, a dark cloud એટલે અંધારું વાદળ, in my life, in my sky એટલે મારા જીવનમાં. અહીંયા sky એટલે આકાશના અર્થમાં નથી લાવવાનું પણ જીવનના અર્થમાં લાવવાનું છે કે ભાઈ મારા જીવનમાં છે પછી અચાનક એક અંધારું વાદળ, અંધારું વાદળ છે, એક કાળું વાદળ છે એ મારા જીવનમાં આવ્યું. I was deeply concerned about that. I એટલે હું was એટલે હતી, deeply એટલે ખૂબ જ, concerned એટલે કે ચિંતાતુર, about that એટલે એના વિશે મને ખૂબ જ ચિંતા થતી હતી. My teacher's eyesight was worsening day by day. My teacher's eyesight એટલે કે મારા શિક્ષકની eyesight એટલે દ્રષ્ટિ was worsening એટલે શું થશે તો કે ખરાબ થવું, ડે બાય ડે એટલે દિવસે ને દિવસે, બરાબર. એના જીવનમાં શું અંધારું આવ્યું તો કે એના ટીચરની આંખો છે એ દિવસે ને દિવસે નબળી થવા લાગી, એટલે એના ટીચર ક્યાં હોય કેમ કે આ મોટી થઈ ગઈ હતી ને કોલેજ, એટલે શું કે છે કે મારા ટીચરની આંખો છે એ દિવસે ને દિવસે નબળી થતી હતી, નબળી પડવા લાગી હતી, એની મને ખૂબ જ ચિંતા થવા લાગી. as a result she could not see clearly, as a result એટલે એને પરિણામ, she could not see, she could not see એટલે તેણી જોઈ શકતી નથી, clearly એટલે ચોખ્ખે ચોખ્ખું, બરાબર. એની આંખો છે દિવસે ને દિવસે ખરાબ થતી હતી, બગડવા લાગી હતી અને એને કારણે તે ક્લિયરલી જોઈ શકતી નહીં. she was brave enough to fight against her problem. she was brave એટલે તેણી બહાદુર હતી, enough to fight એટલે લડવા માટે, against એટલે સામે, her problem એટલે એની સમસ્યાઓ, એની જે સમસ્યાઓ હતી, એની જે મુશ્કેલીઓ હતી એની સામે તે લડવામાં પૂરેપૂરી બહાદુર હતી. બટ પરંતુ આઈ વોઝ સોરી, હું દિલગીર છું, બીકોઝ કારણ કે શું કામ હું દિલગીર છું તો કે she did not heed to her problem of her eyes, because she did not heed, heed નો અર્થ થશે જજુમવું, સોરી
ધ્યાન આપો. બરાબર, હું દિલગીર છું. શું કામ? તો કે because she did not need, એને ધ્યાન આપ્યું નહીં to her problem, એટલે એની સમસ્યા. એને પોતાની જે સમસ્યા હતું એનું ધ્યાન આપ્યું નહીં. પોતાની જે આંખની જે તકલીફ હતી એમાં એને ધ્યાન આપ્યું નહીં. instead she continued to help me. ઉલટાનું instead એટલે બદલામાં, she continued એટલે તેની સતત to help me, મને મદદ કરી. એને પોતાની આંખનું ધ્યાન ન રાખ્યું અને એને સતત મને મદદ કરવામાં જેને છે પોતાનું કામ શરૂ રાખ્યું. એટલા માટે હું દિલગીર છું કે at last, અંતે my teacher lost her eyesight completely and became blind by the year 1935. શું કે છે? અંતે my teacher, મારા શિક્ષકે lost એટલે ગુમાવી, her eyesight એટલે એમની દ્રષ્ટિ, completely એટલે સંપૂર્ણ રીતે, and became blind અને અંધ બની ગયા by the year 1935. 1905 ના વર્ષ પછી, બરાબર, એને સંપૂર્ણ દેખાતું બંધ થઈ ગયું અને પોતે પોતાની દ્રષ્ટિ ગુમાવી અને તે અંધ બની ગયા. કેમ કે આંખનું પોતે ધ્યાન જ ન રાખ્યું. જ્યારે પોતાને જરૂર હતી એની આંખની સારવાર કરાવવાની, ત્યારે એને આંખની સારવાર ન કરાવી અને એને સતત હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું. she sacrificed her eyesight for them. she એટલે તેણીએ, sacrificed એટલે બલિદાન આપ્યું, her eyesight એટલે તેમની દ્રષ્ટિનું, for them એટલે તેમના માટે, તેણીએ તેમના માટે એટલે કે અને એને હેલન માટે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું. what a great sacrifice it was. શું કે છે હેલન? કેટલું મહાન sacrifice એટલે બલિદાન, it was એટલે તે હતું, કેટલું મહાન બલિદાન હતું. if they had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. શું કે છે? if જો they did not supported, તેણીએ મને supported એટલે કે ટેકો ન આપ્યો હોય, એટલે કે મદદ ન કરી હોય, and encouraged અને મને હિંમત ના આપ્યો, જો તેણીએ મદદ છે એ મદદ ન કરી હોય અને પ્રોત્સાહન ન પાડ્યું હોત તો, એટલે મને લર્ન એટલે ભણવામાં, જો એને મને ભણવામાં પ્રોત્સાહન ન આપ્યું હોત અને મદદ ન કરી હોત તો અલ્પવિરામ આવી હતો. I would not have enjoyed એટલે કે હું આનંદ માણી શકી ન હોત the beauty of the world. beauty એટલે સુંદરતાનો, of the world એટલે દુનિયા. હું આ વિશ્વની સુંદરતાનું, સૌંદર્યનું હું આનંદ માણી શકી હોત નહીં. બરાબર, જો એને હેલનને મદદ ન કરી હોત તો હેલન છે એ ક્યારેક પણ આ સુંદર એવી દુનિયા જે છે, બ્યુટીફુલ વર્લ્ડ છે, એનો આનંદ માણી શકી હોત નહીં. I cannot think myself apart from her. શું કે છે? I cannot think myself, હું મારી જાતને ગણી ન શકું, apart એટલે અલગ, from her એટલે એના, હું મારી જાતને એનાથી જુદી ગણી શકું નહીં. My heart always speaks. My heart એટલે મારું હૃદય, always એટલે હંમેશા, speak એટલે કહે છે, મારું હૃદય હંમેશા કહે છે I love you teacher. શું કે છે? I love you teacher. શિક્ષક, હું તમને ચાહું છું. ટીચર, હું તમને ચાહું છું. બરાબર, તો અહીંયા આવો સરસ મજાનો પાઠ હતો એક વિદ્યાર્થી અને શિક્ષકનો. બરાબર, કે વિદ્યાર્થી માટે એક શિક્ષક છે એ સરસ મજાના પ્રણેતા બનીને આવ્યા. બરાબર, અને એને નાનપણથી જ પાયાનું જ્ઞાન આપ્યું. અંધ અને બેરી હતી તેમ છતાંય એને બોલતા, લખતા અને સાંભળતા શીખવી દીધું. બરાબર, તો સરસ મજાનો આ પાઠ હતો જેમાં પોતાના ટીચરે પોતાના વિદ્યાર્થી માટે અંતે પોતાની આંખોનું બલિદાન આપી દીધું. બરાબર, એટલા માટે વિદ્યાર્થી છેલ્લે એમ બોલી જાય છે કે I love you teacher. હું મારી જાતને તમારાથી અલગ ગણી શકું નહીં. બરાબર, અહીંયા સુધી આપણે કોર્સના પાઠ છે 6 યુનિટના આ વર્ષે. બરાબર છે, 6 પાઠ આપણે પૂરા કર્યા છે. હવે આવતીકાલે આપણે
એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના ક્વેશ્ચન આન્સર છે એ કરશું. અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ.